અધ્યાત્મના આવવાથી જીવનમાં શું પરિવર્તન આવે છે? પરિવર્તન સમજો છો શું હોય છે? રત્નાકર ડાકુ વાલ્મીકી બની જાય છે. અંગુલીમાલ ડાકુ ભિક્ષુ અંગુલીમાલ બની જાય છે. આ હોય છે પરિવર્તન. પરિવર્તન આવે છે જ્યારે તો મધ્યયુગીન રાણી મીરા પે વૈરાગળ મીરા બની જાય છે. અને તે સમયે જ્યારે જાતપાત શિખર પર હતા તો ત્યારે જઈને તે ગુરુ રવિદાસ પાસે બેસી જાય છે કે જણાવો, શીખવો, બધી સુખ સગવડ છોડીને. ઠીક છે, રાવણના રાજમાં વિભીષણ કહેતા હતા કે હું આમ જ અહીં રહું છું, જેમ 32 દાંતની વચ્ચે જીભ રહે છે. ઠીક છે, પરંતુ પછી જ્યારે રામ ત્યાં પહોંચ્યા તો વિભીષણ બેસી થોડા રહ્યા લંકામાં. તેઓ પછી ઉઠીને રામની પાસે પણ આવી ગયા. તેમણે એવું થોડું કીધું કે બહાર લંકા છે તો લંકા જ રહેશે બહાર. કહ્યું નહીં નહીં નહીં, હું જાઉં છું, છોડીને જાઉં છું. હવે જ્યારે રામ જાતે ચાલીને અહીં સુધી આવ્યા છે તો હું શું જૂની લંકામાં જ બેસી રહું? જૂના જ સંબંધ નિભાવતો રહું? જૂના જ ભય પકડીને બેસી રહું? શોધજો કે આંતરિક પરિવર્તન પછી કેવા કેવા બાહ્ય પરિવર્તન આપણને ઇતિહાસમાં મહાપુરુષોમાં જોવા મળે છે કે શું હતા અને શું થઈ ગયા.